પહેલાં આપણે જે આઈજીબીટી ગેટ ડ્રાઈવ સર્કિટ જોઈ છે ને એને ચલાવવા માટે અમુક સર્કિટના આધારે એનપીએન પીએનપીની સર્કિટ બની છે, જે આપણે રજિસ્ટરની ટ્રાન્ઝિસ્ટરનો યુઝ કરીને આપણે જે સર્કિટ બનાવી છે, બરાબર. મારો હાથ જો ફરે નીકળ ઝૂમ કરી દેવાનું. તો એના અંદર જે થાય એમસીયુ આપણને એક ડિજિટલ સિગ્નલ આવે છે. ડિજિટલ સિગ્નલ આપણને આ પલ્સના અંદર આવે છે. તો એ પલ્સના અંદર આપણે ઇનપુટ ચેક કરશું અને આપણે આઈજીબીટીના ગેટ ડ્રાઈવ પર પલ્સ ચેક કરશું. તો એનું જે એમ્પ્લિટ્યુડ છે એમ્પ્લિટ્યુડ આપણું વધી જાય, બરાબર. તો એ આપણે આજ પ્રેક્ટિકલી જોવાનું છે. કેવી રીતે કે આપણે જે સર્કિટ બનાવી છે તો ઓયકણ આપણે શું કરશું, ઓયકણ એમસીયુ આપણને ફ્રિકવન્સી આવશે પલ્સના અંદર, બરાબર. કે આપણા બાજુ એમસીયુ નહીં તો આપણે એમસીયુના માટે આપણે પીડબ્લ્યુએમ આપણે યુઝ કરી અને આપણે પલ્સ આવશું, બરાબર, ફ્રિકવન્સી આવશું. એ ફ્રિકવન્સી આપણે ઓયકણ મેજર કરશું કે ઓયકણ કેટલી આવે છે અને એના બાદ આપણે આઉટપુટમાં મેજર કરશું કે કેટલી ફ્રિકવન્સી આવે છે, એમ્પ્લિટ્યુડ કેટલું થાય છે, બરાબર. આપણે જે એમસીયુ છે એમસીયુ આપણે 3.3 અથવા 5 વોલ્ટનું ચાલશે. તો આપણી આઈજીબીટી ગેટ ડ્રાઈવ જે આઈસી છે એને ચલાવવા માટે એમસીયુ શું કરશે, વખત 3.3 તો 5 વોલ્ટના અંડરના અંદર એ ઇનપુટ આવશે, બરાબર. તો આપણે પહેલાં એકણ ઇનપુટ ચેક કરવાનું, પછી એકણ આઉટપુટ ચેક કરવાનું. ઇનપુટ અને આઉટપુટ આપણને ઓકે મળે તો આપણે આઈજીબીટી પ્લેસ કરવાની, નહીંતર આપણે આઈજીબીટી લગાવવાના. જો ડાયરેક્ટ 15 વોલ્ટ આવી જાય તો આપણે આઈજીબીટી વારંવાર ઉડી જાય, બરાબર. એ આપણે મલ્ટીમીટરથી ચેક કરી ગયો અને આપણા બાજુ ઓસિલોસ્કોપ જવું જોઈએ તો ઓસિલોસ્કોપથી ચેક કરીશું, બરાબર. તો એ ઓસિલોસ્કોપથી ચેક કરવા માટે આપણે જે આનું જે ગ્રાઉન્ડ હતું ઓસિલોસ્કોપને આપણે ગ્રાઉન્ડ પર લગાવ્યું. આ જે ઇનપુટ હતા એકણ 15 વોલ્ટ ઇનપુટ આલે, એકણ 15 વોલ્ટ આપણે શું કર્યું ઇનપુટ આલે. એકણ આપણે આ જે ગ્રાઉન્ડ બનતું હતું આપણે ગ્રાઉન્ડ આલ્યું. તો આ ગ્રાઉન્ડના ઇનપુટ ગ્રાઉન્ડ છે, આ ઓને ગ્રાઉન્ડ છે અને આપણે ઓસિલોસ્કોપની ગ્રાઉન્ડ. સૌથી પહેલાં આપણે વોલ્ટેજ મેજર કરીએ કે આપણે વોલ્ટેજ કેટલા આવે છે, બરાબર. અને આપણે ગ્રાઉન્ડ પર રાખશું. એકણ આપણે કેટલા વોલ્ટેજ આવે છે 12.72, બરાબર. આટલા વોલ્ટેજ આવે છે. એકણ આપણે વોલ્ટેજ પલ્સ આવશે. આ જે વેરિયેબલ છે ને ફ્રિકવન્સી તો એકણ પલ્સ આવશે. તે પલ્સ આપણે મેજર કરશું. આપણે પલ્સ મેજર કરશું. હવે એકણ જુઓ એમ્પ્લિટ્યુડ રેડી. હવે આપણે બ્રેક કરી દઈએ, સ્ટોપ કરીએ અને કરશું. એકણ ફ્રિકવન્સી છે 5 હર્ટ્ઝની ફ્રિકવન્સી છે. ફ્રિકવન્સી કેટલી છે 5 હર્ટ્ઝ અને ડ્યુટી સાયકલ છે 50%, બરાબર. અને વી મેક્ઝિમમ 7.6 વોલ્ટેજ અને વી મિનિમમ 1.3. તો આપણું વીઆરએમએસ 5.34 એટલે 5 વોલ્ટના વેરિએશનમાં પણ આઉટપુટ મળે છે અને મેક્ઝિમમ આપણા 7.6 વોલ્ટેજ છે, બરાબર. અને એમ્પ્લિટ્યુડ જેટલું છે આટલા સુધી. હવે હું આ સેમ ટુ સેમ આઉટપુટ પર ચેક કરું છું એટલે તમે ચેક કરજો. જે ઇનપુટ પર છે આ પરો એના મૂચો લઈ જાઉં છું આઉટપુટ પર. આ આઉટપુટ છે ને આ જાય ગેટ પલ્સના પર. તો આપણો વેવના અંદર શું ફરક પડે, મોટું થઈ ગયું, પછી મોટું થઈ ગયું. હવે એને આપણે ચેક કરીએ. આપણું ફ્રિકવન્સી કેટલી હતી 5 હર્ટ્ઝ. તો ફ્રિકવન્સી ત્યાં સેમ ટુ સેમ છે, ડ્યુટી સાયકલ સેમ છે, ખાલી આપણે શું વધી ગયા એમ્પ્લિટ્યુડ વધી ગયા. તો જે પેલા 5 હતા એ આપણે શું થઈ ગયા 13 વોલ્ટ, બરાબર. તો આ ટાઈપનું આપણું આઉટપુટ ઇનપુટ આપવું જોઈએ. તો આ રીતે તમે કન્ફર્મ કરી કે આપણે જે આઈસી છે 4427 અથવા આઈજીબીટી ગેટ ડ્રાઈવ અથવા એની કોઈ પણ આઈસી હોય આઈજીબીટી ગેટ ડ્રાઈવ એના આજે તમે ચેક કરી દો, બરાબર. તો આ આપણું એકદમ પરફેક્ટ કામ કર્યું. તો આપણે જે પીસીબી લાવો. આપણે આઈસી એકણ લાગેલી હોય, બરાબર. તો એના ગેટ પર આપણે પલ્સ એકણ જે એમસીયુમાંથી એકણ જે સપ્લાય આવશે 1 નંબર ઇનપુટ પર. ઇનપુટ પર આપણે અહીંથી જે રીતે ચેક કરી દો એકણ ઇનપુટ પર ચેક કરવા. અને આઈસી લાગેલી હોય આઈજીબીટી કાઢેલી હોય તો આઈજીબીટીના ગેટ ઉપર એકણ આપણે ઓસિલોસ્કોપથી ચેક કરવાનું કે એકણ એટલા પલ્સ આવે છે કે ના. એકણ એ પ્રમાણે પલ્સ આવતા હોય તો આઈજીબીટી રિપ્લેસ કરવાનું, નહીંતર આઈજીબીટી વારંવાર ઉડી જાય. તો આઈજીબીટી લગાવતા પહેલાં આ તેને ટેસ્ટિંગ કરવાનું કોઈ પણ સર્કિટ. એકણ આઈસી લાગી તો આઈસી અથવા ટ્રાન્ઝિસ્ટરનો યુઝ કરીને સર્કિટ બનેલી હોય તો એ રીતે, બરાબર. ક્લિયર.